હમણાંથી તો મજા આવી જાય છે. નવી નવી જગ્યાએ ફરવા જવાનું અને એ હોટલોમાં ખાવા જવાનું. બધા હંગાથી જઈએ છીએ ને એટલા મજા આવી જાય છે ફરવાની. હો આમ તો એકલા જઈએ ને તો પાછું ના ગમે, પણ બધા ગામના ભેગા હોય ને એટલે મજા આવી જાય. ઓહો મોનકાજી. હા ગફુર આવે. હા તો મોડું થઈ ગયું. અરે મોડું કરાતું હોય તમે યાર, ઉઠો ને એવું હોય આવી જ જવાનું. મને ગમતું જ નહીં. મોનકા ભાઈ મને ખબર છે, પણ હું કરે ઘેરે કેટલું બધું કોમ હોય છે. કોમ પછી થાય, પેલા જો જવાનું હોય ને જવું પડે, ખબર છે ને. કશો વાંધો નહીં, હું તો વહેલો આવ્યો છું. મોનકા ભાઈ કાલે પેલી હોટલમાં જતા ને વડનગર, હા તે મજા નથી આવી. તો ચિંતા કરીને ગફુર વડનગર જતા ને આજે અમદાવાદ જઈએ, પણ એવી હોટલમાં ખાવું છે ને એટીસ્ટ એ ખાલી એમ કે આ વસ્તુ આ બધી ફટ લઈને આલી જોય. ઓહો ચાર નતો આવ્યો ના હોય તો સારી હોટલમાં 5 સ્ટાર હોટલમાં જઈએ. અરે 5 સ્ટાર નહીં, તું તારે જેવી હોય ને ગમે તેવી હોટલ હોય, ખર્ચો આપણે કરવાનો છે કા. થોડો જૂનો થયા છે અમ નહીં. અરે જૂનો થઈ ગયો છે, ના હોય તો અમદાવાદ જઈએ છીએ ને બે જો લઈ જ લે. હો વાંધો નહીં. અને આ તો સારી હોટલમાં જઈએ, અને ના હોય તો રાજપીલું પિક્ચર અડધું નહીં મેલ્યું. અડધું મેલી છે પણ પહેલાથી જોવાનું હ. વાત સાચી છે, ના હોય તો આજ ઉપરી જ જઈએ. જો. રાતે જોવી નહીં. આજે છે ને ખાવા અમદાવાદ જઈએ બરોબર, હા. વળતા પછી ગાંધીનગર ઉભા રહીએ તો ઈકન પિક્ચર જોઈ લઈએ. હા. ઈકન પિક્ચર જોઈ પાછા રાતે જમીન પછી ઘેર આવશું. એ વાત સાચી છે, પણ આપણે ધરવું રહેવાનું નહીં. આપણે તો ધંધાવાળા માણસ છે, ફરે જવાનું ખાઈ જવાનું જલસા કરવાના. અલ્યા જિંદગી મરી છે ને તો જીવી લેવાની, હા. પછી ઘડી ઘડી જિંદગી નહીં મળે. જો મોનકાભાઈ આખા ગામમાં માણસ બધા ખરાબ છે, આખું ગામ ખરાબ સમજો ને. અને મોનકાભાઈ માણસ સારા સારો હોય ને તો તમે. અરે આપણે તો ગમો વાહ થાય છે, વાહ કોઈને થાય. ના પાડી. ના, અરે કદી તમે નહીં તાર યાર. હેડો જેટલા હોય એટલા, તાને કદી ના નહીં પાડવાની. મોનકાભાઈ અડધી રાતે આવ્યા હોય ને તો અમારે કદી પાછું જવું પડતું નહીં. આખું ગામ આવે ને તો મોનકાભાઈ તમારા ઘેર, કારણ કે સારો માણસ હોય ને એના હવ આવે. હા ગફુર વાત સાચી છે, પણ આપણો શંકરીઓ ને કેટલા રે હજુ લગન આવે ને એ શંકરીએ તો નહીં બનો? ખબર નહીં મને. હા? આ મહિનો સો ઠેકોનો હોય છે. આવશે આપવો છે ને કે આપણે બે તો ફાઇનલ છીએ. ગફુર હા. આપણે બે જણા ના જવાય, હા. 4-5 જણા હોય ને તો મજા આવે. વાત સાચી છે. અને મોનકાભાઈ હા. થોડા વડા હોય તો હાલજો થોડા પૈસા 5000 જેવા. મારે પાસે જરા ટાઈનું ખૂટ્યું છે કા. અરે ચિંતા કરે નહીં, આ મોનકાજી પાસે રૂપિયા છે. છે ને? અરે પોતના 10 લઈ જજે, ચિંતા ના કરતો. ખબર છે મારું દુઃખ હોય ને મોઢા પછી તમને ખબર પડી જાય કે ગફુર ના દુઃખ પડ્યું છે. ગમે તે પણ એસી વાળી ગાડી આવ્યો. કરવા. શંકરાય તો જોતો લે. હા મજામાં. અલ્યા ગફુર પોણી નતું આવ્યું ને નાવાનું હતું પાછું. અલ્યા નાવાનું ઈકન નવરાઈ જ ગમે ત્યો શોખ. વાત સાચી, પણ કે તાને? લઈને જ જઈએ તો હાથી કા. તે શંકરિયા તારા ના બોલ તો રાહ દે, અમે જતા આવીએ બે જણા. ગફુર તારે ના બોત રવા દે. મન એનું કઈ ના પાડી છે, એટલે ખર્ચો કઈ કરવાનો. ખર્ચો તો તમારે કરવાનો હા છે. તો તાર બસ તું એનો ના પાડી. પાતો ધોણે એરિયાના ખર્ચો કરતા હોય. એક જણો હોય તો ઓછો થાય કા. ના ના શંકર અંગાતી હોય ને તો મજા આવે પાછી. કશો ખબર છે વાંધો ને? નહીં. કદી રૂપિયો તો કાઢતો નહીં, અને ઉપરથી મોણકા એ! ભાઈ ના પાડે. શંકરિયા, અલે મારા વાત વચ્ચે કરું. તો રૂપિયા, અલે કાલ તો રૂપિયાની મુખવાસ ખવડાવી હતી. આ તું જો. તારો રૂપિયા મુખવાસ થી ખવડાવી રૂપિયો માર પાસે માગી લેજે, પણ બાકી કહેતો ના. પણ મારો વચ્ચે કે રૂપિયો ખર્ચો કાઢતો નહીં. કરવાનું પાછું કેવા લે તમે. ના, ના, ખર્ચો મોનકા તમારે 1 રૂપિયો વાપરવાનો નહીં. તમારો પાણીનો બાટલો જોવાનો તોય મને કહી દેવાનું, તમારે મુખવાસ ખાવી હોય ને તોય મને કહી દેવાનું. રૂપિયો તમારે વાપરવાનો નહીં. ખર્ચામાં તો મોણકો ભાઈ નકર શું ગમો પાછા વાતો પડે? થાય ના, કે ના, મોનકોજી મોટા લઈ જશે રૂપિયા વપરાવે છે. ભાઈ. મોનકા ભાઈ જરા તાર આપણો ટાઈમ જાય છે. ટાઈમ તો જાય જ છે કે અમને કરવું તો પડશે જ. આજ તો પણ મોણકા ભાઈ હા. ઘેરથી નક્કી કરીને આવ્યો. હું નક્કી કર્યું ખાલી કે એટલા મને આયોજન કરતા ફાવો. આજ તો કીધું હવારોથી હોજ સુધી કીધું બસ ફરવાનું જ છે. અરે તું તાર હોજ ફરશું ને પાછા બીજા દાડ હવારે આવશું એવું ના છે. હોય તો તારે હારી હોટલમાં ખાઈ આવીએ અને ગફુરિયા. શાક, પરોઠો એ બધું ખાઈએ. શું કેવું? અને વાજે દાલ બાટી. ના પનીર ટિક્કા ને બિક્કા બધું ખાઈ લઈએ આજ તો. આ કે અત્યારે અત્યારે બપોરે હોજનું આયોજન દાલ બાટીનું રાખીએ. હા દાળ બાટી બરાબર. ખાશે. અને તારા ટાઈમ ના હોય તો ગફુર ઘેર રહો, વાંધો નહીં. ટાઈમ જ છે આપણે તો. આપણે છે ને ટાઈમ નહીં હતો. હે શંકરિયા આ મો તો થોડો આગો મેલ્યા ને પાછો શેક ઉપાડી જા. મારા હોય છે અત્યારે કોઈ ઓછા નહીં આ લોકો. અરે ઉપાડી જાત આપણે નવો લાવશું, ચિંતા નહીં. જેની હા, જરૂર હોય મોનકાભાઈ. લઈ જાય, આપણે શું ના પાડીએ કોઈને. આપણે મનકાભાઈ હાચા ઉપર વસ્તુ હોય ને તો થોડું હાચવીને મેલે તો વળી સારું રહે. અને શું છે ગફુર, શંકરભાઈ, બીજું મજામાં? ગફુર આજ તો સવારે નાસ્તો નહીં કર્યો. નાસ્તો નહીં કર્યો. સવારોથી નહીં કર્યો આજ નાસ્તો. અલ્યા તમને કીધેલું છે કે તમે દાંતણ કરો ને તરત આપણા ઘેર આવી જવાનું. ચા પીવો હોય તોય હોટલમાં જઈશું, નાસ્તો કરવા તોય હોટલમાં જઈશું. કીધેલું તો છે. આ તો કીધું ઘેરથી થોડો નાસ્તો કર્યો હોય પેટમાં આમી રહે એટલે. હા, મોનકાભાઈ. એટલે જ ને. અને આપણા રૂપિયા શું કરવાના છે લ્યા?
આ ભાઈબંધો હંગાથી નહીં વાપરું તો કુના પહાડ વાપર્યો મારે એકલા જ વાપરવાના છે. તારે બધાને હંગાથી લઈ જઈને વાપરવાના છે. મોનકાભાઈ હેમાં જવાનું છે એસટીમ જવાનું છે પછી એ એસટી ની વાત ન કરતો, હા ને સ્પેશિયલ એસી વાળી ગાડી કરીને જવાનું છે. એસી વાળી પાછી આ તો તાર પછી ગરમી થોડું મરી જવાતું છે, ભલે 10,000-15,000 રૂપિયા લે પણ સ્પેશિયલ ગાડી કરવાની છે. આ હા, કાયમ લેવા તા ને. એસટી માં ફર્યો હન એટલે એસટી હોબરા હ. ના ના શંકરિયા. એસટી માં ફરવાના દાડા જતા રે કપૂર, હા, સાચી છે. અમે એસી વાળી ગાડી આવી જાય. હા લેવા તા આ વર્ષા એક કામ કરીને આવું એટલે એક કામ જાગે છે. અમુક પાછું જવું પડશે બીજા કામો લે. ઓહો જો રોજ ઉપડી જો હે મારા વર્ષા હું કરું કઈ ખબર નહીં પડતી. મોનકાભાઈ હા. કાળા પેલી પરોઠા મજા નથી આવી હો અરે આજે તો બાજરીના રોટલા ખાવાના છે, પરોઠા મજા ના આવ્યો તો. પરભારું ખાવું એટલે પરોઠા મને મજા આવે, ભાખરી દો. અરે શંભુભાઈ ભાખરી નહીં, અમારે તો તંદૂરી રોટલી હોય ને હા. એટલે તો જલસા પડી જાય. મોટાથી શાંતિથી ભગવાનની જિંદગી આલી જીવો, હળિયામણા કરશો નહીં અને આ જો તો ખોટા પૈસા વાપરશો નહીં. એ શંભુભાઈ હળમળા તમને આલી, બાકી અમે તો શું જેવી જિંદગી જીવીએ છીએ આર્ટિસ્ટ. હા. અરે રૂપિયા શું કરવાના? અરે શંભુભાઈ. અરે રૂપિયા તો હાથનો મેલ છે, હાથનો મેલ. કાલે કમાઈ લઈએ. શંભુભાઈ પૈસા તો આજ છે ને કાલ નહીં. આ ભાઈબંધો કાલ મોજ કરી લે ને પૈસા હોય વાપરી નાખવાના હોય. અરે કપૂરિયા. ભાંગરી ના મેલવાના હોય. શું કરવાનું? વાપરવાની ના નહીં પણ સમયસર પૈસા વાપરવો પડે. શી જગ્યાએ વાપરવો, શી જગ્યાએ હંગરી રાખો, આ બધી હોર રાખવી પડે. આ બધી ખબર પડે છે મોનકોભાઈ, કોઈ જેના મોણસ નહીં. શંભુભાઈ તમે તમારા ઘરની હોય રાખો, આ શીખોમણ આલવાની જરૂર નહીં. વણકાજી શીખવામાં નહીં આલતો જોજો પછી પસ્તાવાનો દાડો ના આવે. તારે મારા ઓવા, મારો પસ્તાવાનો વાળો. ઓવા. અરે આખી જિંદગી જીવે ને તોય મારા ખૂટા એવું નહીં, અને પસ્તાવાનું તે આશવાઈ રહ્યું. ઓ કશો પાછા વાંધો નહીં, તો જલસા કરો તાણ બીજું હું. મોનકાભાઈ એવું વિચારતા ના કે મોણ પછી પસ્તાય. હા તારે લોકો સાથ નહીં આવતા, સલાહ વધારે આલે છે પણ તમારા કપૂર જેવા. આપણે તાને- કોઈની સલાહની જરૂર નહીં. તાને આપણે તો મોનકાભાઈ. તમારા જેવા ભાઈબંધોનો સપોર્ટ હોય ને. મોનકાભાઈ હા. તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર, सुन ले मेरे यार, जान जे भी खेलेंगे तेरे लिए ले लेंगे, सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे हम मगर तेरा साथ नहीं छोड़ेंगे. મોનકાભાઈ હા. મળશું ને તો એવું જે તમારો સાથ નહીં મળે. આ લોકો તો બસ ખાલી કીચ છે પણ યા કશું કરતા નહીં. ગફુર! એટલે મોનકાભાઈ એ તમે ચિંતા ના છોડતા, અમે તમે મળશો ને જો દી અંગાત રહેશું. અરે રવાનું જ છે, અને મુએ તમારા હંગાથી જ રહેવાનો છું. કોઈના હું તો હંગાથી કદી નહીં. સાથ નહીં છોડું. અરે મુએ હંગાથી સાથ જ નહીં હોય. છોડું. ચાલો જલ્દી જઈને આવતા રહીએ. કપૂર હા. અઠવાડિયું છે મજા આવી પરવાસ કરવાની કયો. મોનકાભાઈ જબરી મજા આવી જાય હો. તમે હોય ને તો મોનકાભાઈ મજા આવે. અરે કપૂર ઘરની ચિંતા છોડી દેવાની, બે મજૂર કરી દેવાનો, પૈસા જે ખર્ચો થાય ને એ મારા પણ વાંચી લેવાનો. કશો પણ વાંધો તમારે નહીં. મારા હંગાથી ફરવા આવવાનું. મોનકાભાઈ શું ના પાડી? ના ના તમને એકલા નહીં મળે. અને એકલો મેલવાનો નહીં. જુઓ ગફૂર, તમે મને એકલો ના મેલતા, હું એ તમને એકલા નહીં મેલું. બરોબર ને? હા. મોનકાભાઈ, વાત સાચી છે. સાચી તો જ્યો જબરજસ્ત પણ મજા જબરજસ્ત. થાક લાગ્યો છે? આ થાક તો ઉતરી ગયો. કશો વાંધો નહીં, 500 રૂપિયા આલું છું, તમે તાર વાપરજો બે જણા. ના મોનકાભાઈ અરે. પૈસા રાજા ના મને હાલે તો આટલું ખર્ચું કર્યું. ના ના ના, ના ગફૂર. ના મોનકાભાઈ ગફુર લઈ લે કે અમે મોણકોભાઈ હાલે છે ને. આલું છું. ચિંતા કરશો નહીં તમે. એ હાલ્યો આ લાવ 500 મારા રૂપિયા બે જણા છો ને, હા સારું લાઈન ખાજો પાછા. શું કશો કીધું? વાંધો નહીં હો. જોવું છે બીજા? ના 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 ના. ના, દઈ રહો, આજો. ઘણા થઈ ગયા. ગફૂર, મોનકાભાઈ નહીં ખર્ચો કર્યો છે પણ મને હજી એવું નહીં. લે તું આરા વાપરજે. રાજા બરાબર? કો. વાપરજે. હા લેવો તાર મોનકાભાઈ અમે જઈએ લે પાછા. રાખ તું તાર. કશો વાંધો નહીં. ચિંતા કરાવ વગર. જોવું છે બીજા? ના બીજા નહીં જોતા મોનકાભાઈ, આટલા ઘણા થઈ ગયા, જરૂર પડશે ને તો લેવા આવશું. લેર ભાઈ સારું ગફૂર, મોનકાભાઈ. આવજો તાર, હો. બેહો તાણ. એ થેલો મારો છો મારો છે. હા મારી થેલામાં પેલું પરચાજી બધું હશે, લઈ લેજો ભૂલના. લઈ લઉં હું બહુ. લેરો આવજો. કશું વસ્તુ ભૂલતા જ નહીં ને. ના ના કમ્પ્લેટ બધું લીધું હો. અને ના હોય તો કાલે કોઈ ગોઠવણી કરીએ બીજો શોખ. કાલે ઓવે. આવો તો નહીં હા. કાલે. હારું.
હાલ લેરો તો આમાં ઘેર શું કરવું આરામ પાછા કરો. જતા રહીએ આપણે તો હારું, શંકર આવજો. બે ચાર દાડા ફરીને આવશું હા શંકરિયા હું મજા આવી જાય છે થાક લાગ્યો છે પણ શંકર એવું લાગતું નહીં કે થાક લાગ્યો આ મણકો ભાઈ છે ને ત્યાં બધી યાત્રા કરવા મળે છે ને છોથી આપણા પાસે 100 રૂપિયા સુધી ને કરીએ ઘરની બહાર હા મણકો ભાઈ ના હોત ને તો તમે કશું ના ભારોત વાત આ બધા સાચી છે. દવાખાન ભેડ દવાખાન બધા આપણને ફેવરી નાખ્યા જબરી મજા આવી જાય હો શાંતિથી ખાલી જવાનું હતું મોજ મસ્તી કરવાની હતી પૈસો વાપરો પૂજામાં રૂપિયો કાઢ્યો નહીં આપણે તો મજા આવી જાય ખાલી થેલામાં લેગો જપ્પો મેલ્યો અને થેલો માથા નાખીને અને નીકળી ગયા અને જલસા કરીને પાછા આવી ગયા ખબર ના પડી પણ રસ્તામાં મને મણકો ભાઈ એવું કીધું હા ના હોય તો રણુદા એક ટીપ મારી જઈએ એ કશું વધુ ને બે દાડા શેરી રનુજા ગોઠવી નાખ કેવું કેવું આ કાલે જ નીકળી જઈએ તાને આમાં ઘેર આપણે શું કામ હા કશું નહીં આપણે તાણે. નર્વસ છીએ કલે અને હું તો નર્વો જ છું આ વાત તો કીધું ગોમ હોમો વાટો મારી આવ. ઘેર જાઉં છું એટલે પાછું ગોમમાં જવાનું મન થાય છે એટલે કીધું ના ઓહો આ લાગે થેલો ભર્યો લાગે છે આજે લુગડોનો. શંભુભાઈ થેલો ભર્યો નહીં અમે થેલો રહ્યો ને ખાલી કરવાનો છે તાણે ઈમો દેખાતા નતા તાણે. અરે કાઠિયાવાડનો પ્રવાસ કરી આયા ભાઈ પૈસા વાળા ગમે તે કરે પૈસા હોય તો બધું થાય. અરે શંભુભાઈ પૈસાના હાથનો મેલ છે હે? ગમે ત્યારે કમાઈ લઈએ વાત અને આ સાચી. ફરવા છેથી મળવા ના ના વાત સાચી છે મણકાજી. પૈસા કમાવા ને તો રમતની વાત છે અને લોબુ પણ જીવન અમારે તો જીવવું હોય. મજૂરી કરીને કમાવાના ને ખેતી કરીને એટલે બહુ વાર રાખવી પડે. હા વાત સાચી છે બે શંભુભાઈ વર્ષે એક જ વખત કાઠિયાવાડ જવાનું કોઈ 12 મહિને નહીં જવાનું. અને લોબુ જીવન જીવવું હોય ને હા તો શોખ ફરવાનું રાખો તો થોડું જીવશો એટલે ફરવા- નકર વહેલા મરી જશો આ ફર્યા પાછા? અરે ફરી આયા ને ના ના તમારી વાત ના થાય. ઘેર ઉભા જ નહીં રહેતા દેખાતા જ નહીં. ના ના ઘેર ઉભું નહીં રહેવાનું ઘેર હું કોમ છે ખોટા ઘેર બેહરાવું અને કોકની વાતો કરવી ના કરે ફરવું હારું મણકાજી હું તો એવું વિચારું છું કે હજી સુધી વળી જો ને રસ્તો તો સારી વાત છે. અરે નકર પૈસા રહ્યા ને શાપ થઈ જાય પટી જાય. શંભુભાઈ તમે સલાહ આલ્યા વગર એક દાડો ખાલી અમારા અંગાથી ના, ના, આવો, ના, ના, ના. ખબર પડે એક હું- રૂપિયો કાઢવાનો નહીં ખર્ચો કરવા હું કફુરિયા એવાનો જેવો નહીં ક પરભારા રૂપિયે જાત્રા કરું. એવું નહીં પોતાના પૈસે જ જવાનું લોકોના રૂપિયે જલસા કરીને હું લેવાનું. ઘણા બાપની એ દિલ્યો વાપરે ને તોય ત્રણ લુગડે ત્યાર થઈને ફરું. પણ જે દાડા હીરાય મજૂરી કરે તાને સેટિંગ કરું તો હું માનું કે નાસે માણસો. ના, ના. હા, બાપના રૂપિયે તો હવ જલસા કરે. એટલા કોઈ તમે રૂપિયા હાલી નહીં દેતા શંભુભાઈ મારે મારા તો કોઈના રૂપિયા છે. પાસેથી લેવાના નહીં કોઈને હાલવાના નહીં. તમારા પણ ને? તમે કહો છો ને એટલે હું કહું છું કે ગમે તેવી મજૂરી કરીએ ને તો જાતે મજૂરી કરી અને કોટીન બોટીન લગાવી સેટિંગ કરીને જતા હોય તો બરોબર છે. હા તે અમે પણ મજૂરી નહીં બાપની કરી 2 વીઘો હોય વેચીને સેટિંગ કરીને ફરીએ તો શું મેળાવે? અરે રૂપિયા અમારા છે જમીન અમારી છે અમે ગમે તે કરીએ ના ના તમે તાર વાપરો જલસા કરો ના નહીં કેતો. એ બધું શું તમારે કહેવાના આવે છે? કશો વાંધો નહીં, તમે તાર ફરો. તમે આવો હંગાતી શું ના પાડી છે એક રૂપિયો નહીં કાઢવાનો બધા આવો. ઓવા મને બધી ખબર પડે છે તમારે ફરવું નહીં ને ઉપરથી વાતો કરી છે ગમો બીજું કોઈ નહીં હારે ને એ રીસે બળે છે બીજું કશું નહીં રૂપિયા મારા છે હું બધા લઈ જાઉં છું એમાં તમારે શું વાંધો છે અરે ગમે તેને લઈ જાઉં હંગાતી લે ગફુર શું કરે કોઈને દેખાતું નહીં અલ્યા વારવા બારવા ના હોય તાને શિયા દારા વાળ્યો આ પેલા મણકો ભાઈ એકલા બેહી રહ્યા છીએ આપણે હેડ ઈવાન ઘેર નહીં જાઉં સોની મોની કોમ ધંધે વર કોમ ધંધે અમ ચા તાને મણકો તો પાલી ગયો છે અમુ ચાલે એના પણ એ મણકા પા કશું નહીં પણ જવું તો પડે કે અલે નહીં જવું અમયા આપણું કામ કરવાનું હોય એના વાદે આપણે નરવા નહીં આપણે એટી બગાડી અને ના કરવા ના હોય આમ વાય તો કશું નહીં અમે હું ખેતી બગડે કે એટલે વાયુ ના હોય પણ થોડું ધ્યાન હાલવું પડે હેતરોમાં તાને એટલે જઈને આમ ખાલી ધરો સૂંટીએ તાણે હા તે એ થાય આ ફળ્યામાં બધું પડી મેલ્યો વાય તો કશું છે નહીં આપણે કશો વાંધો નહીં. એંડા આઈ જવાના છે ને એ ધોરો શું તે નાનો સૂંટી નાખી જાય 2 દડા મેંડા આઈ જવાના જે ફરવાનું તો ફરી લીધું છે અમુક સમય જવાનું બાકી રહ્યું નહીં મોન કોઈ પતી ગયો અને શેરી આપણે પતી જવું ધંધા લાગી દો શંકર લોકોવાદી રખડશો નહીં નકિયા ભીખ ભાગવાના વાળા આવશે વાટકો લઈ જો આપણે જો ફરવાનું હતું ને એ પૂરું થઈ ગયું અને મોનકો ભાઈ પૂરા થઈ ગયા આપણા મેયા જે કરવાનું એ કરે જો શાંતિથી સાચી વાત. ના હોય તો શંકર પ્લાવ મરાઈ દો નકર વખવાઈ જશે આ એમના એમ ફળામ રહો ને તો લોකිયા એંડા લાવી અને નેદવાઈ મોજ છે અને મારું ઉતારવા મોજ છે અને આપણે એમના ભીતર પડ્યો રહે ગફુર હાલ જ જઉં ટ્રેક્ટર વાળાને કહ્યું કે પ્લાવ મારી દેજે આમ જઈને સીધા પ્લાવ મારે એટલે એંડા જ ચોપી દેવા હે આવો હેરો કોમે વાળો હા
મારે રખડવું નહીં આમ લોકો વાજે કોમ ધંધો તો કરવો પડશે કે જેટલું રખડે એટલું મોજ મસ્તી કરીને જલસા કરી હારી હારી હોટલોમાં ખાધું ને ફર્યા આ મોકો ભાઈ પતી ગયા છે આમ આપણે એથી કરવી પડશે કે એથી નહીં કરીએ તો આપણે પાછું ભીખ માંગવાના વારા આવશે આ મારા વર્ષે આ અઠવાડિયાથી લમણો કર્યો ને ગફુરિયા કે શંકરિયા આ બે જણા શિખર શું કરશે હું કરે મારા પહાણે પૈસા નહીં નકર પાછો યુવાના પહાણ જો થો આમાંથી પણ શું કરે હમણાંથી મને લાગે છે કોમ વળી જાય હોય એવું લાગે છે લમણો કરતા નહીં બે જણા ગમે તે પણ હું મારે જવું તો પડશે ના હોય તો હે ને એ તો હું ઓટો મારી આવ દે હા ઘણું ફર્યો કશું બાકી મેળ્યું નહીં ફરવામાં અમુક ખેતરમાં હે ને ગમે તે રીતે બધું ખેતી હે ને સંભાળવી પડશે તાણે જવા દે ખેતરમાં ઓટો મારી આવું ગફુરિયાના ઘર હમ ઓટો મારવા દે ઓહો ગફુર તો ગયા છે ગફુર તમ છે ભાઈ મજામાં હા તમે તો આવતા નહીં પણ મારે તમારે ઘેર આવવું પડ્યું કશો વાંધો નહીં આવો આમ તો ચા પાણી કરીને પછી જો આમ તો દાડો ઉગન તમે મારા ઘેર આવતા પણ આજ તમારે ઘેર મારા આવવું હા એટલે પડ્યું એવું છે અમે ઈંડા વાપવાના હતા કે એટલે આમ સોંપી નાખ્યા નરવા થઈ જાય છે અમે પાછા આયા નેદવા આશી હા કશો વાંધો નહીં નેદવા આવું તો નેદજો જે કરવું એ કરજો પણ મારે છે ને ગફુર થોડી જરૂર હતી હું આવવું પડશું મોટકા ભાઈ હાલ નરવો જ નહીં અમે મારા કોમ તમારી યાર હાલ થાય એવું નહીં યાર નેદવા હું નહીં આવું હો, મારે બાકી છે હજુ. ના કોમ નહીં લઈ જાવ તને ના ને મારા ડોશી બીમાર પડી છે આ તો દવાખાને લઈ જાઓ કે એટલે દવાખાને એમને તો ના લઈ જવાય માર ભાઈ 1000 રૂપિયાની જરૂર હતી મો હા છે ઓહો તમે આમ તમને ખબર નહીં મારી પરિસ્થિતિ કેટલી વીક છે હાલ નહીં ગુજામાં રૂપિયો નહીં 1000 રૂપિયા નહીં નહીં મોનકા ભાઈ શોધી લાવે કશો વાંધો નહીં 500 રૂપિયા 500 તો બાચી મેલ્યો પછી દવાખાના 500 તો 500 પણ 50 રૂપિયા નહીં તેલ ખૂટી છે હમણાંથી વાટકી બાજુમાંથી લાવું છું તમને શું વાત કરે કયો ક્યાં શરમ આવે છે હપું તું તમે હતા ને તે વળી યાદે જતું નતા આવ્યો દયા આ બાજુમાંથી વાટકી લાવવું પડે છે શું કરે છે વાત સાચી છે ગફુર પણ પચા નહીં 100 રૂપિયા કીધું તો ખરા 50 નહીં મનકાભાઈ ના હોય તો શંકરિયાને જતા હો મારા પાસે તો કશું નહીં હાલ હા વાત સાચી ગફુર અત્યારે કાઠાવાડનું કોના પાણ હોય હા, કશો વાંધો એ તો નહીં વાત છે. શંકરિયા પાણ જવું હા વાંધો નહીં જતા હો એ હા હોત તો મનકાભાઈ ના પાડત ના કશો વાંધો નહીં હો મારો વસ્તુ નીકળી જશે ઘર દંડોરવા પૈસા તો પડ્યા છે પણ વણ હાલવા નહીં અને આલુ તો અરે વરીને છોથી આલુ પાછા કારણ કે વણ પાસે તો અમુક રૂપિયો નહીં હાલવા નહીં ને છીરી મારા વણ ફરવું ઉપર હાય મારા જવું પડશે આમ હેતર હોમું મારી આવા દે હા શું કરવાનું ગફુરિયા પાહણ તો પૈસા નહીં પણ ગમે તે શંકરિયા પાહણથી પૈસા તો લાવવા પડશે ડોશીને દવાખાને નહીં લઈ જાઓ ને તો મારા ડોશી મરી જશે દવાખાને લઈ જાવ વગર ચાલાયું નહીં દવા કરાયો વગર વધારે બીમાર પડી છે શું કરે બાટલું સરાવ પછી ઓહો શંકર હમણાં ભાઈ દેખાતા નહીં અઠવાડિયા દાદાથી આપણા ઘરોમાં હમણાંથી ટાઈમ જ નહીં મળે ને મોનકા ભાઈ શું કરે હા ટાઈમ ના મરે કોમ મરી ગયા કા એટલે પણ હું કહેતો હતો શંકર હું તારા પહાણે જ આવતો તો ઘેર જ અને તું હમો આવ્યો મારા પણ ઓવા મારા પણ હું કા અવતાર મોનકા ભાઈ થોડું કોમ હતું એટલે હું નહીં આવું હો કોમ મારે પેલા એંડા વાયા ને તેમાં થોડો હારો સૂંટી આવું કીધું જઈને અલ્યા પણ એ કોમ નહીં લઈ જાવ મારા તો મારા ડોશીને દવાખાને લઈ જવી છે હા તે લઈ જાઓ કે પણ મોનકા ભાઈ હું કહું તો કરો મારે ટાઈમ નહીં એટલે તારા હંગાતે આવવાની જરૂર નહીં ખાલી તારા ને 1000 રૂપિયા મને હાલવાના છે ડોશીને દવાખાને તો હું લઈ જાઉં છું લે મોનકા ભાઈ મારા પાસે છતી હોય કયો હું હમણાં લાવ્યો તો વેચાણો કોથરો ગવાનો એ એમાંથી અડધા લઈ જઈ અને હમણાં તેલ લાવ્યો તાણ એ 2 દાડા ચાલશે હમુર તો પતી જાય કશું નહીં શું વાત કરે પૈસા હોત તો હું કા તમારા હંગાથી ફરજ કે મણકા ભાઈ હા શંકરિયા ડોશી બહુ બીમાર છે ને પૈસાની જરૂર છે 1000 રૂપિયાની હા રે 1000 રૂપિયા ના હોય તો કોઈ નહીં મારા ભાઈ પણ 500 રૂપિયા તો શીખર મણકા ભાઈ કશું નહીં હાલ 100 રૂપિયા કીધામ નહીં પડ્યા કયો આમ 100 રૂપિયા નહીં તો બહુ છે માગું એવું છે એટલા કશો વાંધો નહીં હેડ નહીં મણકા ભાઈ ને હાલત હા કશો વાંધો નહીં રૌત ના ના મને ખબર છે તમે તો પાછા સાથ નહીં છોડો એવો મારો એટલે હા કશો મણકા ભાઈ હા ડોશીને દવાખાને લઈ જજો હો અરે લઈ જ જવીએ પણ પૈસા નહીં માર ભાઈ એટલા શંભુભાઈ પાણ પડ્યા છે હા? હા મારા પાસે તો નહીં અને પેલો ગફુરિયા પાસે જાવ તો એના પાસે છે પૈસા નહીં એના પહાણે નહીં જઈને આવ્યો નહીં ઓહો જઈને આવ્યા તમે ઓહો. હાર હારો શંભુભાઈ પાસે તો એ હારું હા પૈસા હતા તોય મારા પૈસા ખોરવાનું થયું છે શંકરીઓ કે મારા પાહણે નહીં પૈસા ગફરીઓ કે મારા પાહણે નહીં હું ગોમમાં રહ્યું ને કોઈના પાહણ જવું નહીં
શંભુભાઈને ખોરવા પડશે ના હોય તો શંભુભાઈના ઘેર જવા દે તાણે જ મેળ પડશે ને ડોશી રહે ને બીમાર રહે તો મરી જા અને હમુરદો પતી ગયો હો હું પૈસા આલો ને તો અરે મને ચાને હાલે પૈસા તો મારા પાસે ભરે 2000 રૂપિયા પણ ઓને તો હલાય ના કારણ કે હાલવાનું તો નામ દે નહીં. આ મારા વર્ષા કોઈ શાલ લાવતા નહીં હો, કોઈ શાલ લાવતા નહીં અને પૈસા લેવા દોડ કર્યું છે અને કે શંભુજી રોપ દેવાઈ ગયો છે. આમાં જોવા આવ્યો તો હેતરમાં ચાય ઉપરની ખોપટી વખોરી છે અને પૈસાઓ લે તો કેટલી હળીઓ કાઢે છે માણસો. અત્યારે પૈસા જ પકવવાની છે જરૂર, બીજું કોઈ નહીં આ માણસોને. આ શોથી આવ્યો? શંભુભાઈ તો કપા હે હું તો ઘેર જઈને આવ્યો તમારા મારા ઘેર તમારું કા જવું પડે? આમ નહીં આવતા ને? અરે જવું પડ્યું એવું થયું કરે કયો તમે કા ઘેર જતા? તમારે ઘેર જતો થોડું કોમ મારા ઘેર જવાની જરૂર નહીં, ગફુરિયાના શંકરિયાના ઘેર જવાની જરૂર છે. એ તો જઈને આવ્યો પણ પછી છેલ્લે તમારે ઘેર જતો મારા શોય નહીં આબુ હો, મારા શોય નહીં આબુ તમારા હંગાતી. હા, એટલે- મારા શેતી બગડા છે. ના 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 શું જવાનું નહીં અમે બધું ફરી રહ્યા કશું રહ્યું નહીં પતી ગયું છે બધું પિક્ચર પૂરું થઈ ગયું છે હા અમે પિક્ચર પૂરું જ થઈ જાય તો ખબર હતી મને. હા એટલા થોડા કોમ આવ્યો તો તમારે પહાણ બીજું ત્રીજું કોમ જ બોલો, બાકી પૈસા સિવાયનું હો. અરે શંભુભાઈ પૈસાની જ જરૂર છે એમાં તો તમને કહું છું તમારે ઘેર જોતો આમ તો કહેતા હતા કે પૈસા તો હાથનો મેલ છે, કમાવા એ તો અમારે રમત ના ખેલ છે, તો બધું હોય હું લેવા આયા? શંભુભાઈ ઓમાં કેવું થયું છે પૈસા બધા પતી જશે ને ડોશી પડી છે બીમાર તો હવે મારા તારે 5000 એ રૂપિયાની જરૂર છે એ દાડા મણકાજી કેટલા વખત 2 વખત સલાહ આલી હતી. આલી આલી હા એ દાડા કહેતો તો કીધું મણકાજી હો પૈસા છે ને ત્યાં સુધી ઉડશો ને પૈસા જોઈને વાપરો, અને અત્યારે હાલ પૈસા વગર ના થઈ જાય ને. હા, વાત હા, સાચી છે અત્યારે તમારા પાહન બંડલ પબ્લિક ભારા ને એટલે હાથ જલ્યો હોય ને તો સીધો ખભા હાથ મેળવો કઈ હેડ, અને જે દાડો રૂપિયો ના હોય ને કીધા એ દાડો વગડીએ ના ચલે કોઈ. ના ના હાલ ઓગળી જલવા વાળું કોઈ નહીં ના જ બધું રે, પતી ગયું. એ તો ખબર હતી કે બધા પ્રવાસ ફરી રહ્યા, હારી હારી હોટલોમાં ખાઈ રહ્યા એટલે તમે પટી ગયા પૈસે ટકે એટલે તમારો હાથ મેલ દીધો બધો. હા ગફુરિયા પાન જો ને પેલા મનુ કે મારા પાન તો 50 રૂપિયા નહીં બોલો હા? તાણે ઓમ જતા તા તાન દ્વારકા ને બધા ફરવા. પણ એને કે મારા પાસે રૂપિયા નહીં એ એમ. દાડા તો મણકાજી હું એટલું કઈ થાક્યો તો કી તમે તાર જેને સલાહ આલી હોય એને આલો, મને સલાહ આલવાની જરૂર નહીં. એ દાર તો એવું કેતા હતા. વાત સાચી છે પણ હું કરમ જે થવાનું હતું થઈ ગયું અમુ શંભુભાઈ અમુ જે હતું એ બધું પતી ગયું છે. મણકાજી સમય જોવો પડે, સમય નું ઓળખતા આવડવું જોવો. પાછું હાલ જો. આપણો સમય છે ફરવાનો અને પૈસા છે ત્યાં સુધી ફરીએ છીએ પણ પટી જાય ને એટલે કોઈ હોમુય નહીં જોવો. હાલ કોઈ હમું જોતું નહીં શંકરિયા પાન જો ને કે મારા પાસે 100 રૂપિયા નહીં. હા કોઈ ના હાલે, અમે શું છે ફરી રહ્યા જલસાઓ કરી રહ્યા, અમારા પૈસા હાલે. શંભુભાઈ ગમે તે થાય મને 5000 રૂપિયા કરી આલો, મારા ડોશી બહુ બીમાર બરાબર પડી છે. છે દવાખાને લઈ જાવ કે ચાલાયું નહીં. જે દાડા હું ઘેર હતો એ દાડા તો હમો લમણો કરીને જોઈને નીકળી જતા હતા ને અત્યારે પૈસા ખોળવાના દાડા આયા ને હું શું કહેતો તો એ દાડા કે પૈસો શી જગ્યાએ વાપરવો, શી જગ્યાએ મેળવો, આ બધી હોર રાખવી પડે. ના ના શંભુભાઈ અમુ પૈસા મારી વસો આવતા આવી જાય ઉઘડી. પણ જતા રહે ને પછી પાછા ના આવે. આટલી ઘણા ખભા વસો આવી જતી પણ અમુ મારી વસો ઉઘડી. હા? અમુક ખબર પડી કે ના પૈસાની શું વેલ્યુ હોય તો છે. પછી તાણે હોર રાખો કે હુકા દોડ કરો છો પૈસા પાડી. ના ના અમુ બધું પતી ગયું કોઈ દોરવાનું અમે નહીં. તમે પટી જેલા છો. ગમે તે પણ શંભુભાઈ 5000 રૂપિયા કરી આલો. કેમ? હું 5000 તમારા ની શું જરૂર પડી? મારા ડોશીને દવાખાને લઈ જવી છે. મારા વર્ષા પૈસા હતા એ દાડા તો હાથાય નતા હતા, એસી વાળી ગાડીઓ લઈને ફરતા હતા અને અત્યારે આવી ગયા પૈસા ખોળવા. આમ શું કરવાનું? મણકાજી આ તમારી ડોશીનું નામ પડ્યું છે ને એટલે મેં મારા હેતરમાં પગ દેવા દીધો છે, નકર હું તમને પહેવાય ના દઉં. એ દાડા તો લોકોના ખભા ચલીને ફરતા હતા ખબર છે ને. હા, હા. આ એ ગાડીમાં બેસશે ને આ હોટલમાં બેસશે ને ઓય દર્શન કરવા જઈએ ને. પૈસાનો ઘણું. પાવર હતો મણકાજી, પૈસાનો પાવર ઘણું ફરે. ઉતરી જો ને પાવર. અરે ઉતરી ગયો ને બલ અમુ તો બલવાના પતી પાવર ગયું. ઉતરી ગયા છે મણકાજી, તમારા હું ભાર પડ્યા છે. અરે રોએ દાડા નહીં નેઠી એવા શંભુભાઈ હું કરે કેવા તો પડે? તાણી એ દાડા હોર રાખીને ફર્યા હોત તો ખબર નથી. આ મારા વર્ષા જેને ખવડાવ્યું પીવડાવ્યું ને ફરે ને લઈને એ તો હોમુએ જોતા નહીં અને એમાં નહીં કહેતા કે લ્યા મોનકાભાઈ પૈસા આલું છું દવાખાને લઈ જાઓ ડોશીને 1 રૂપિયો નહીં આલતા. એ દાડા યુવાના હાથમાં મોવડો આવી ગયો તો આમાં લાવે ને એટલે ફટ લઈને જરી જતા હતા શંભુભાઈ તમે પૈસા. મોણા સારા છો તે તમે પૈસા આલશો અને બીજો તો કોઈ આલે એવો એ નહીં. દાડા હોર રાખી હોત ને તો અત્યારે મારા પાન કગરવાના દાડા ના ના આવ્યા. હોત, ના હોત. મણકાજી આ અત્યારે તે કરીને વળ્યું છે. હું અત્યારે કરે? હોર રાખીને ફરવું પડે, નકર ગરજ હોય ને તાણ તો માણસ ગધેડાના બાપ કી પછી કે તું કોણ ને હું કોણ. વાત સાચી છે. અત્યારે પોતાના ભાઈ પોતાના નહીં આપણા. નહીં નહીં હા
પરભારા માગે ને તો પૈસા આલે, બાકી પોતાના ભાઈને પૈસા કદી ના આલે. નહીં હાલતા. અત્યારે જમાના બદલાઈ જશે, જોઈને ફરવું પડે ને જોઈને હેડવું પડે. હારું આગળ ખાડો આવતો હોય ને તો લગીર ફરીને જવું સારું. હવે વાત સાચી છે, પણ અમારા ડોશીનું દવાખાનું છે ને, લ્યો 5000 છે પાછા. હારું, ડોશીનું તમારા નામ પૈસા- લીધું ને દવાખાનાનું કીધું ને એટલે આલ્યા. ટકા બાકી 1 રૂપિયો મું ના આલો તમારા તમે. પૈસા હાલી દો હો ટાઈમ. મારા વર્ષા જે દાડા રૂપિયાનો પાવર હતો ને, પૈસાનું અભિમાન હતું, એ દાડા તો કોઈને નતા ઓળખતા. એ દાડા તો મને નતા ઓળખતા ને. અત્યારે ઘર જ પડી એટલે સેવા મારા પાહણ આયા. પણ અત્યારે દુનિયામાં જોઈને ફરવું પડે ને જોઈને હેડવું પડે. નકા માણસો ઘર જ હોય ને તાણજો તો તમારે ભય કરે. અને કેરી બેહારતા હોય તો ખભા બેહારીને ફેવર, પણ પૈસે ટકે પટી જો ને એટલે કોઈ તમારા પાહણ વાત કરવા ના આવે લગીર. એટલે અત્યારે જોઈને ફરવું સારું.